શિવાજી મહારાજ અંગેની ધીરેન્દ્ર શાસ્ત્રીની વિવાદાસ્પદ ટિપ્પણીથી મહારાષ્ટ્રમાં ભડકો, રાજ્યભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો શરૂ। બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ અંગે કરવામાં આવેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બાદ સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। નાગપુરમાં આયોજિત એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન તેમણે કરેલા નિવેદનના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, જેને પગલે રાજ્યભરમાં વિવિધ સંગઠનો અને રાજકીય પક્ષો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનો યોજવામાં આવી રહ્યા છે। મહારાષ્ટ્રના ગૌરવ અને ઐતિહાસિક વારસા સાથે જોડાયેલા મુદ્દાએ ભારે રાજકીય અને સામાજિક ગરમાવો લીધો છે। પ્રાપ્ત માહિતી અનુસાર નાગપુરમાં આયોજિત એક જાહેર કાર્યક્રમમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે છત્રપતિ શિવાજી મહારાજ સતત યુદ્ધો કરીને થાકી ગયા હતા અને તેમણે પોતાનો તાજ તથા રાજ્યનો વહીવટ સમર્થ રામદાસ સ્વામીને સોંપી દીધો હતો। આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સહિતના અગ્રણીઓ ઉપસ્થિત હતા। ઐતિહાસિક તથ્યોથી વિપરીત આ કથાનું વર્ણન થતાં જ ઇતિહાસકારો, સંશોધકો અને મહારાષ્ટ્રના નાગરિકોમાં વ્યાપક આક્રોશ ફેલાયો છે। આ વિવાદાસ્પદ ટિપ્પણી પર આકરી પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ અને એનસીપી સહિતના વિપક્ષી નેતાઓએ ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે અને તેમની જાહેર માફીની માંગ કરી છે। નાગપુરના ભોસલે રાજવી પરિવારના વંશજ મુધોજી રાજ ભોસલેએ પણ આ નિવેદનને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને ચેતવણી આપી છે કે શિવાજી મહારાજ વિશે કોઈ પણ ખોટો ઇતિહાસ ચલાવી લેવામાં આવશે નહીં। વધતા જતા વિવાદને શાંત કરવા માટે દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરવી પડી હતી કે ઇતિહાસના કોઈ પણ અધિકૃત દસ્તાવેજ કે પુસ્તકમાં આવી કોઈ ઘટનાનો ઉલ્લેખ જોવા મળતો નથી। मुर्दाबाद मुर्दाबाद